નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે હું વાપરવું કે હુમ આ સવાલ ઘણીવાર આપણને બધાને મૂંઝવણમાં મૂકી દે છે, ખરું ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે હુમના આખા કોન્સેપ્ટને એટલી સરળ રીતે સમજીશું કે એનો ઉપયોગ કરવો એકદમ રમતવાત બની જશે. તો ચાલો શરૂ કરીએ. ચાલો એક સાવ સામાન્ય ઉદાહરણથી શરૂઆત કરીએ. વાક્ય છે, રવિએ સીતાને બોલાવી. હવે વિચારો કે આપણે એવો સવાલ પૂછવો છે જેનો જવાબ સીતા આવે. તો એ સવાલ કઈ રીતે પૂછીશું? આજ તો એક ગૂંચવણ છે જેનું સમાધાન આપણે આજે કરવાના છીએ. તો સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત, હું અને હુમ વચ્ચેનો આખરે ફરક છે શું? એકવાર આ ભેદ સમજાઈ ગયો ને તો સમજો કે અડધી મુશ્કેલી તો એમ જ દૂર થઈ જશે. તો આ હુમ છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો હુમનો ઉપયોગ એ વ્યક્તિ વિશે પૂછવા માટે થાય છે જે ક્રિયાને રિસીવ કરે છે. એટલે કે જે કામ કરે છે એ નહીં, પણ જેના પર કામની અસર થાય છે એના માટે હુમ વપરાય છે. એ છે આપણો રિસીવર. અહીંયા આ તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. હું એટલે કોણ? સીધું ને સટ, કામ કરનાર. અને હુમ એટલે કોને? એટલે કે જેના પર કામ થયું. બસ આટલું જ મગજમાં ફિટ કરી લો. હું એટલે કરનાર, હુમ એટલે જેના પર ક્રિયા થઈ. ચાલો હવે પહેલા આપણા રવિ અને સીતાવાળા ઉદાહરણ પર પાછા જઈએ. જ્યારે આપણે પૂછીએ હુ કોલ્ડ સીતા, કોણે બોલાવી, તો જવાબ શું મળે? રવિ, કેમ કે એ કામ કરનાર છે, એ ડુઅર છે. પણ જેવો જ સવાલ બદલાય અને આપણે પૂછીએ હુમ ડીડ રવિ કોલ, રવિએ કોને બોલાવી, તો તરત જવાબ મળે છે સીતા, કારણ કે ક્રિયા એના પર થઈ, એ રિસીવર છે. જોયું? આ જ તો મુખ્ય મુદ્દો છે. અને હવે સૌથી મજાની વાત, આ જે નિયમ આપણે શીખ્યા ને કે હુમ એટલે રિસીવર, એ નિયમ ક્યારેય નથી બદલાતો. પછી ભલે તમે કોઈપણ કાળમાં એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં વાત કરતા હો. ચલો વર્તમાનકાળથી શરૂઆત કરીએ. જો રોજબરોજની ક્રિયા વિશે પૂછવું હોય તો એની એક સિમ્પલ ફોર્મ્યુલા છે. સૌથી પહેલા હુમ, પછી કાળ પ્રમાણે ડુ કે ડઝ, પછી કર્તા અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલો ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. જેમ કે હુમ ડુ યુ કોલ એવરી ડે. પણ જો કરતા રવિ જેવો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડુનું ડઝ થઈ જશે. હુમ ડઝ રવિ ઇન્વાઇટ ટુ ધ પાર્ટી. બસ આટલો જ ફેર છે. હવે માની લો કે કોઈ ક્રિયા અત્યારે આ જ સમયે ચાલી રહી છે, તો શું કરીશું? સિમ્પલ છે. એના માટે આપણે ઇઝ, એમ કે આરનો ઉપયોગ કરીશું અને ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવીશું. જેમ કે કોઈ ફોન પર વાત કરી રહ્યો છે તો આપણે પૂછી શકીએ હુમ આર યુ કોલિંગ, અથવા હુમ ઇઝ રવિ હેલ્પિંગ. તમે જુઓ, મૂળભૂત નિયમ તો એ જ રહ્યો, ફક્ત સમય બતાવવા માટે સહાયક ક્રિયાપદ બદલાઈ ગયું. અને ભૂતકાળ, એ તો આનાથી પણ સહેલો છે. બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે, ડેડ. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે ડેડ આવે એટલે ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં જ રહે છે. દાખલા તરીકે, હુમ ડીડ યુ મીટ યસ્ટરડે, ગઈકાલે તમે કોને મળ્યા હતા? અથવા હુમ ડીડ રવિ ઇન્વાઇટ, અહીં આપણે ભૂતકાળમાં જે ક્રિયા થઈ એના રિસીવર વિશે જ પૂછી રહ્યા છીએ. અને છેલ્લે ભવિષ્યકાળ. આ તો સૌ સહેલું છે. આમાં તો બસ વિલ વાપરવાનું છે, કોઈ ઝંઝટ જ નહીં. જેમ કે હુમ વિલ યુ ઇન્વાઇટ ટુ ધ પાર્ટી, પાર્ટીમાં કોને બોલાવશો? અથવા હુમ વિલ રવિ મીટ ટુમોરો. જોયું? દરેક કાળોમાં હુમનો ઉપયોગ કેટલો સરળ અને લોજિકલ છે. ચાલો અત્યાર સુધી જે શીખ્યા એ તો બેઝિક હતું. હવે થોડું એડવાન્સ લેવલ પર જઈએ. ઘણીવાર હુમની સાથે ટુ, વિથ, ફોર જેવા નાના નાના શબ્દો જોડાય છે, જેને પ્રેપોઝિશન્સ કહેવાય. અને એનાથી આપણો સવાલ વધારે ચોક્કસ બની જાય છે. આનાથી શું ફરક પડે છે? જુઓ, ફક્ત હુમ આર યુ ટોકિંગને બદલે ટુ હુમ આર યુ ટોકિંગ પૂછવાથી સવાલ એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. એ જ રીતે ફોર હુમ ડીડ યુ બાય ધીસ ગિફ્ટ, આ ભેટ કોના માટે ખરીદી? આ નાના શબ્દો પ્રશ્નમાં વધારે ઊંડાણ ઉમેરે છે. અને હવે આ આખા સેશનનો કહી શકાય કે સૌથી કામનો ભાગ, એક એવી જાદુઈ ટ્રીક જેનાથી તમે કોઈપણ સાદા વાક્યમાંથી ચપટી વગાડતા હુમવાળો પ્રશ્ન બનાવી શકશો. તૈયાર છો? આ ટ્રીકમાં ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, વાક્યમાં એ વ્યક્તિને શોધો જેના પર ક્રિયા થઈ રહી છે. સ્ટેપ 2, એ વ્યક્તિનું નામ વાક્યમાંથી કાઢી નાખો. અને ફાઇનલ સ્ટેપ 3,
વાક્યની શરૂઆતમાં હુમ મૂકીને કાળ પ્રમાણે પ્રશ્ન બનાવી દો. ચાલો આ ટ્રીકને લાઈવ અજમાવીએ. વાક્ય છે ધ ટીચર હેલ્પ્ડ રવિ, એટલે કે શિક્ષકે રવિને મદદ કરી. તો અહીંયા ક્રિયા કોના પર થઈ? મદદ કોને મળી? બરાબર, રવિને. તો રવિ આપણો રિસીવર છે. ઓકે, તો હવે સ્ટેપ 2 પ્રમાણે આપણે રવિ શબ્દને વાક્યમાંથી હટાવી દઈશું અને સ્ટેપ 3 શરૂઆતમાં હુમ મૂકીશું. વાક્ય ભૂતકાળનું છે એટલે ડીડ આવશે. તો આપણો પ્રશ્ન શું બન્યો? હુમ ડીડ ધ ટીચર હેલ્પ? જુઓ, રવિ ગાયબ થઈ ગયો અને આપણો સવાલ તૈયાર. છે ને એકદમ સરળ? આ આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે કે હુમનો ઉપયોગ હંમેશા ક્રિયાના રિસીવર એટલે કે જેના પર ક્રિયા થાય છે એના માટે જ થાય છે. જો આ એક વાત મગજમાં બેસી ગઈ તો સમજો કે બધું જ આવડી ગયું. તો હવે જ્યારે હુમનું આ રહસ્ય ખુલી ગયું છે અને એને વાપરવાની ટ્રીક પણ ખબર છે, ત્યારે સવાલ એ છે કે તમારો પહેલો એકદમ પરફેક્ટ હુમવાળો સવાલ કોને પૂછવામાં આવશે? વિચારજો. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે.